તો રથયાત્રાના આગલા દિવસે મેઘરાજા દ્વારા અમી છાંટણા કેમ કે રાજકોટ શહેરમાં પણ વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળ્યો છે। અષાઢી બીજ પહેલા મેઘરાજાએ મેરમહેર વરસાવી, ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટું પડી રહ્યું છે। તો વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી પ્રથમ રાઉન્ડમાં તો સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત અને આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ રહ્યો। સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેરમાં રથયાત્રા પહેલા મેઘમહેર જોવા મળી છે। વરસાદની સિસ્ટમનો બીજો રાઉન્ડ આખરે શરૂ થયો કે જેમાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ જોવા મળ્યા। અષાઢી બીજ પહેલા મેઘરાજાની મહેલ રાજકોટ ખાતે જોવા મળી કેમ કે ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટું હાલમાં રાજકોટ શહેર તેમજ આસપાસના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે। આ વરસાદ રથયાત્રા પહેલાનો આજનો આ દિવસ જ્યારે મેઘરાજા વરસી રહ્યા છે રાજકોટ શહેર પર। રાજકોટ શહેરમાં વિરામ બાદ ફરીવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે। દ્રશ્યો દેખાડવાના પ્રયાસ કરીશ કે શહેરના રેસકોર્સ રિંગ રોડ, અમીન માર્ગ સહિતના જે વિસ્તારો આવેલા છે ત્યાં ફરીવાર વરસાદની જે એન્ટ્રી થઈ છે। ભારે બફારા બાદ વરસાદની જે રીતના ફરીવાર આગમન થતા ક્યાંક ઠંડક છે તે પણ વાતાવરણમાં પ્રસરી છે, પરંતુ જે વરસાદ રાજકોટ શહેરની અંદર વરસવો જોઈએ તે આ વર્ષે ખૂબ જ ઓછો વરસ્યો છે। માત્ર 2 ઇંચ જેટલો જે વરસાદ રાજકોટ શહેરની અંદર છે તે વરસ્યો છે। જે આગાહી છે તે વરસાદને લઈને કરવામાં આવી હતી। 17-18 તારીખથી ફરીવાર સૌરાષ્ટ્ર અને રાજકોટ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ મેઘરાજા છે તેની ફરીવાર એન્ટ્રી થશે અને સારો એવો વરસાદ છે તે થઈ શકે છે। આ આગાહીના ભાગરૂપે જે રીતે કહીએ કે આજે 15 તારીખ છે ને ત્યારથી જ વરસાદની શરૂઆત છે તે થવા લાગી છે, પરંતુ જે વરસાદ છે જે વરસવો જોઈએ તે નથી વરસ્યો અને બીજી તરફ ભારે બફારાનો અહેસાસ છે તે રાજકોટવાસીઓ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરની અંદર પણ થઈ રહ્યો છે। પરંતુ જે રીતના હાલ અત્યારે જે વરસાદની એન્ટ્રી થઈ છે માત્ર રાજકોટ જ નહીં પરંતુ આજુબાજુના વિસ્તારો ખીરસરા, મેટોડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું છે તે ફરીવાર આગમન થયું છે। ક્યાંક જે વરસાદની જરૂર ખેડૂતોને જણાઈ રહી છે તે વરસાદની તાતી જરૂર છે, પરંતુ જે રીતના વરસાદ છે તે વિરામ બાદ આવી રહ્યો છે અને વિરામ બાદ આ વરસાદ છે તે સારો એવો વરસે છે કે નહીં તે પણ જોવાથી મહત્વનું રહેશે। ત્યારે હવે જે વરસાદની શરૂઆત થઈ છે માત્ર જે રીતના કહીએ કે જે 2 ઇંચ વરસાદ જ પડ્યો છે, ત્યારે રાજકોટની અંદર સારો વરસાદ ક્યારે પડે છે તે પણ જોવાથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ। તો રાજકોટમાં અષાઢી બીજના આગલા દિવસે મેઘમહેર થઈ રહી છે। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે। રાજકોટના કાલાવડ હાઈવે પર વરસાદની સ્થિતિ, જો કે મેટોડા, જીઆઈડીસી, ખીરસરા આ સાથે વડવાજડી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। આ સાથે વાઘોદડ સહિતના વિસ્તારોમાં વરસાદની હાલમાં તો ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે। તો સતત વરસાદની સ્થિતિના વચ્ચે રાજકોટમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ આ વખતે નોંધાયો હતો। ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ અને હાલમાં રાજકોટની આસપાસના ખેતરો તો સૂકા જોવા મળી રહ્યા હતા અને જેના કારણે ખેડૂતો પણ ચિંતિત હતા, પરંતુ ફરી બ્રેક બાદ જ્યારે વરસાદે ફરી વરસવાનું શરૂ કર્યું, રાજકોટમાં અષાઢી બીજના આગલા દિવસે આ મેઘમહેર જોવા મળી રહી છે। શહેરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારે વરસાદની સ્થિતિ સામે આવી છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની સ્થિતિના કારણે હવે ખેડૂતો પણ જે રીતે હતાશ હતા અને તમામ ખેડૂતોના ચહેરા પર હવે હરખની હેલી આ વરસાદની સ્થિતિના કારણે જોવા મળી રહી છે। તો સિઝનનો સારો એવો વરસાદ અત્યાર સુધી સમગ્ર રીતે તો પડ્યો છે, પરંતુ રાજકોટમાં માત્ર 2 ઇંચ જેટલો જ વરસાદ અત્યાર સુધી નોંધાયો હતો।